તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. તમે જોઈ રહ્યા છો પાટીદાર દર્શન, આપણું ચેનલ આપણી જ ભાષામાં. હું વેદનિશા નાકાણી આપ સર્વેને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું. દર વર્ષના જેમ આ વર્ષે પણ આપણે નવરાત્રિ ઉજવી, પણ એક નવા રૂપમાં. તો ચાલો આપણે જોઈએ કે ઘર આંગણે નવરાત્રિ કેવી રીતે ઉજવાય છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું દેવિકા નાગરાણી. તમે જોઈ રહ્યા છો પાટીદાર દર્શન, આપણું ચેનલ આપણી ભાષામાં. અહીંયા અમે આવી રહ્યા છીએ સરોદેવ સોમિલમાં. અહીંયા દુર્ગા સોમિલના પણ સદસ્ય સામેલ છે. હાલો આપણે માતાજીના દર્શન કરીએ. અહીંયા માતાજીની મૂર્તિ પણ રાખેલ છે, અહીંયા ઝવેરા પણ રાખેલ છે, અહીંયા અખંડ દીવો પણ છે. અહીંયા જેમ સમાજમાં પૂરી રીતે સરસ મજાનું ઉત્સવ થાય છે એવું જ અહીંયા નવરાત્રિ મનાવેલ છે. અહીંયા બધા ગરબા રાસ ને એ પણ બહુ સરસ રીતે મનાવે છે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હું વેદનિશા નાકરણી. તમે જોઈ રહ્યા છો પાટીદાર દર્શન, આપણું ચેનલ આપણી જ ભાષામાં. તો અત્યારે મારી સાથે છે દ્વિજેશભાઈ. તો દ્વિજેશભાઈ, તમને આટલું સમાજના જેમ જ બધું પૂરી વિધિ છે, વિચાર કેમ આવ્યો આ બધું કરવાનો? મતલબ પૂરી સમાજ રીતે જ કર્યું છે. તમે ઝવેરા વાવ્યા છે, અખંડ દીવો રાખ્યો છે. એટલે જેમ કે આ સાલ કોરોના માટે સમાજમાં તો કોઈ કાર્યક્રમ છે નહીં ને એક આ આપણે ધાર્મિક આસ્થાનો વિષય છે, તો થોડોક ઘરે ભક્તિભાવ હતો માતાજીનો. તો પહેલે એમ વિચાર્યું કે માતાજીની મૂર્તિ વેરાવી, પછી એમ થયું કે ના આપણે ગરબા પણ રમશું ને સાથે અમારો પરિવાર સાથે જોડે છે, તો એમ સારો માહોલ બની ગયો અને અમે રોજ રમીએ છીએ દાંડિયા. તો આ રમઝટમાં આપણી સાથે છે જયેશભાઈ. તો જયેશભાઈ, હું તમને પૂછું છું કે આ બધાનો વિચાર કેને આવ્યો ને તમે અહીંયા રોજ રમો છો? ફર્સ્ટ ઓફ ઓલ આપ સૌને નવરાત્રિની ઢેરો શુભકામનાઓ. એટલે અમે ખાલી સ્થાપનાની જ પ્લાનિંગ કરી હતી ને પછી ધીરે ધીરે અમારું પ્લાન વધતું ગયું ને અમે સોચ્યું કે સ્થાપના ભેગી અગર આપણે દાંડિયા રાસનો એ પ્રોગ્રામ રાખી તો એ હજી સફળ થશે ને એમ કરીને અમારો આઈડિયો સક્સેસ થતો ગયો ને અમે હમણાં આજ 5મો દીએ, તો અમે 5 દી થયા રમી રહ્યા ને બહુ મજા આવે રહી. અને એટ ધી એન્ડ હું એ કહેવા ચાહીશ કે કોરોના હોય કે બીજી કોઈ બી એવી પ્રોબ્લેમ હોય, પણ આપણા જે માતાજીની કૃપા એ આપણા ઉપર હંમેશા રહેશે ને એ કાંઈ પણ આપને નવરાત્રિ તો પછી બી કીધી નહીં રૂકે ને બસ એટ ધી એન્ડ સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ એન્જોય. થેન્ક યુ. થેન્ક યુ. તો હવે આપણી સાથે છે આપણી નાની બહેનો. તમારા નામ? મારું નામ કનક નાકરાણી છે. મારું નામ પ્રાંજલ નાકરાણી છે. મારું નામ વેનિકા નાકરાણી છે. તો હું તમને પૂછું છું કે અહીંયા તમને અત્યારે નવરાત્રિ સેલિબ્રેટ કરીને કેવું ફીલ થાય છે? અહીંયા મજા તો બહુ આવે છે, પણ સમાજ જેવી મજા નથી. કોરોનામાં અમે સમાજમાં જ જઈ શકીએ, પણ અમે ફિર બી અહીંયા કને માતાજીની પૂજા ચાલુ રાખી છે.
અમે અહીંયા ઘરે પણ ગરબા ચાલુ રાખી છે અમારા ફેમિલી મેમ્બર્સ ભેગા મમ્મી પપ્પા બા દાદા ભેગા ગરબા સેલિબ્રેટ કરી રહ્યા. થેન્ક યુ. તો અત્યારે આપણી સાથે છે પુષ્પાબેન નાકરાણી, જે આપણા ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તો પુષ્પાબેન, તમે જે પ્રમુખ હતા તે તમે સોચ્યું હતું કે આવી રીતે ઘર મેળે આપને નવરાત્રિ ઉજવવી પડશે? ના, આવું તો સપનામાં નહોતું સોચ્યું, પણ આ એક જોઈએ તો એક અનેરો આનંદ એ ભલે કોરોના આવ્યું પણ આજે ઘરે ઘરે ગરબા થઈ રહ્યા છે. અને અમારું જે આયોજન એકદમ અચાનક જ થયું, પણ એટલી મજા આવે રહી. અમારા ભાઈશ્રીએ જે આ પ્લાન કર્યું રમવાનું, અને અમે અહીંયા 35 જણા એક સાથે એક જ સર્વોદય કમ્પાઉન્ડમાં રમીએ રહ્યા. અને એવું લાગે રહ્યું કે સાક્ષાત માતાજીનો આજ 5મો અવતાર જે કાત્યાયની માનો છે એ અમારે ત્યાં આવ્યા, અને અમે એની એકદમ એની શક્તિનો અહેસાસ કરી અને અમારા કમ્પાઉન્ડમાં અમે રમી રહ્યા. અમને એટલી મજા આવે રહી, ને એમ નથી લાગતું કે સમાજમાં ગરબી કાં ન થઈ, કેમ કે સમાજમાં ગરબી થયો તો આનાથી વધારે મજા આવી હોત, પણ છતાંય એનું દુઃખ નથી, કેમ કે માતાજી આપણા ભેગા આજ મિલો મિલ કહીએ તો બધે માતાજીનો આ નવરાત્રિનો તહેવાર મનવાયેલો. અને માની આપણા ઉપર અપાર કૃપા એ તો માએ સાબિત કરીને જ દીધું કે ભલે હું સમાજમાં ન રહી પણ ઘરે ઘરે જઈ અને માના ગરબાનો આયોજન કર્યું, અને માની આ અદ્ભુત શક્તિનો અમને આશીર્વાદ મળ્યા, અને એવા આખી સમાજને મળે, અને માને બધાને આ કોરોના જેવા રાક્ષસથી બચાવે અને આખી સમાજની ચડતી રાખે. જય ઉમિયામાં. ધન્યવાદ. ધન્યવાદ પુષ્પાબેન, તમે બહુ સહી કીધું. હવે આપણા સાથ છે શ્રી કચ્છ કડવા પાટીદારની મહિલા મંડળ સમાજના ભૂતપૂર્વ ખજાનચી શ્રી વસંતીબેન. તો વસંતીબેન, મારો તમારાથી સવાલ કે 2017ની નવરાત્રિને આ નવરાત્રિમાં તમને શું ફરક લાગે છે? આપણી સમાજમાં તો બહુ જ મજા આવી હતી, એના જેવી તો ના જ આવે. ફિર બી કોરોનાના કારણ અમે આ ઘરે કરીએ છીએ. અમને બહુ મજા આવે રહી, કારણ કે મજબૂરી છે કે એટલા માટે ઘરે કરીએ છીએ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું દેવિકા નાગરાણી. તમે જોઈ રહ્યા છો પાટીદાર દર્શન, આપણું જ ચેનલ આપણી જ ભાષામાં. તો હમણાં આપે જોઈ સર્વોદય ટ્રેડર્સની નવરાત્રિ. હવે આપે નિહાળશું આનંદ શાંતિ ડિમ્બરની નવરાત્રિ.
તો અત્યારે આપણે નિહાળી આનંદ શાંતિ ટિમ્બરની નવરાત્રિ. તો ચાલો હવે આપણે નિહાળશું MM પટેલ સોમિલની નવરાત્રિ કે તે કેવી રીતે રમઝટ જમાવે છે.
પાટીદાર દર્શન આપણું ચેનલ આપણી જ ભાષામાં. તો આપણે ફરીથી આવી ગયા અહીં માતાજીના બ્રિજા પ્રાંગણમાં. તો અત્યારે આપણે આવ્યા છીએ MM પટેલ સોમિલમાં અને અત્યારે અહીંયા આપણા નાના ભાઈઓએ સેનિટાઈઝ મતલબ ચેક કરે છે. તો અહીંયા કોરોના સે લડવા માટે બધું રાખેલ છે. તો ચાલીએ આપણે અંદરની રમઝટ જોઈએ. જો કેટલી સરસ મજાની રમઝટ જામેલી છે અહીંયા અત્યારે. તો બહુ સરસ મજાની રમઝટ જામેલી છે. તમે જોઈ રહ્યા છો બધા ભક્તો બહુ ઉત્સાહથી રમે છે ને અત્યારે આ ડેકોરેશન બી બહુ સરસ કરેલ છે. માતાજીની સ્થાપના બી કરેલ છે, ગરબા પણ છે. તો ચાલીએ આપણે બી આ રમઝટમાં સામેલ થઈએ. ધન્યવાદ. સોરવાડીમાં આપણે અહીંયા કને મંડળમાં હતા ને, 14 સોરવાડી મંડળમાં હતા ને આપણે. સુસ્વાગતમ. હું તમારો ધર્મેશ વળી એક વખત આવી ચૂક્યો હું પાટીદાર દર્શનમાં. તો ચાલો હવે આપણે જરીક અહીંયા કને MM પટેલ સોમિલમાં જ્યાં આપણે આવ્યા છીએ ઉમાકાંડની જરીક આપણે ચર્ચા કરી. જેમ કે તમે જોઈ જ રહ્યા છો એકલા સરસ મજાની રમઝટ જામેલી છે ને તમે સજાવટ જુઓ. આ તો સીધું એવું જ લાગે છે કે આ પાટીદાર સમાજની કોપી કરીને અહીંયા કને લઈ આવ્યા છે. બહુ સુંદર સજાવટ રાખી છે પ્રાંગણની, એકલી જબરદસ્ત સજાવટ છે. અહીંયા કને જ્યોતિ ચાલુ છે, ગરબા રાખેલા છે, બધા એકલા સરસ મજામાં રમઝટ કરે છે. તો આ જ રમઝટમાં આપણા સાથે સામેલ થયા છે આપણા નરુ કાકા. નરુ કાકા, તમે મારી ખ્યાલથી 2014 2016ની ટર્મમાં
ભૂતપૂર્વ મંત્રી રહી ચૂક્યા છો સમાજના, તો હું તમારાથી એક છોટો સો પ્રશ્ન એ પૂછીશ કે જે તમે ભૂતપૂર્વ મંત્રી હતા તેની જે સમાજમાં રમઝટ થતી હતી ને આજ જે હમણાં મહામારી ચાલી છે, હમણાં જે કોરોનાની મહામારી હાલે રહી, એમાં આપણે જે મહાની આરાધના છે એમાં તમને શું ફરકમાં દેખાઈ રહ્યો? ફરક તો જે સમાજમાં જે આનંદ મળતો હતો એ હવે ખ્યાલ આવે રહ્યો કે આપણે ત્યાં આનંદ મળતો હતો એને આપણે ના જતા તો મિસ કરતા. હવે આ વર્ષે બહુ આપણે એમ થયું કે આપણે ઘરે એ આનંદ ના મળી શક્યા કરીને આપણે ઘરે એટલો ઉત્સાહ થાય છે કે આપણે ઘરે બેસાડ્યા. પહેલાં અમે અહીંયા કને મંદિર બેસાડ્યું તો એક કે બે જણા અમે હતા, તૈયારી કરીને ચાલુ કર્યું કે તું કેમ થશે શું થશે, પણ માતાજીનો પ્રતાપ કે મહિમા જો આજે માણસો જોડાતા ગયા, કારવા બનતો ગયો અને હવે આવું અનેરો બધો અવસર જોઈ છીએ. જ્યારે આપણા કને એ સમય હતો કે આપણે એટલો ધૂમધામથી આપણે નવરાત્રિ મનાવતા, તેથી માણ ક્યાંક ને ક્યાંક ચૂકી જતા કે આજે આ કામ છે, આજે એવું કામ છે, એમ કરીને સમાજમાં જતા નહીં, આપણે નવરાત્રિ મિસ કરતા. અને આજે એક એવો સમય આવ્યો છે જ્યાં માણને હવે જે નવરાત્રિ રમવી છે પણ આપણે સમાજમાં જઈને રમી નથી શકતા. પણ ક્યાંય માણસોએ કમી નથી રાખી મહાની આરાધનામાં. એ પોતાના ઘરે માને આજે બોલાયા છે, જેમ કે આપણે જોઈ જ રહ્યા કે અહીંયા કને માને ઘરે બેસાડ્યા છે. એવા ને એવા રાસ ગરબાનો તાલમેલ અહીંયા કને ચાલુ છે. ને આપણે મ્યુઝિકની વાત કરીએ તો આજે મને વિશેષમાં વિશેષ મ્યુઝિકમાં એ લાગ્યું કે જે પાટીદાર સમાજ ફાફડીમાં જે ધૂન ચાલુ હતી એ નહીં ધૂન આજે અહીંયા કને વગાડવામાં આવી છે. આ સૌથી સરસ લાગ્યું મને નરુભાઈ, આના માટે બહુ બહુ તમારો ધન્યવાદ કે જે આપણી પરંપરા છે, જે આપણું ધૂનની જે પરંપરા છે એ નહીં તમે પરંપરા જાળી તો હમણાં આપે જોઈ પટેલ સોમિલની નવરાત્રિ, તો ચાલો હવે જોઈએ કોટડા કોલોનીની નવરાત્રિ.
બેકગ્રાઉન્ડ
સીમિત સંખ્યામાં નવરાત્રિનો આનંદ કેવી રીતે લેવો એમાં અમે એક નાનો પ્રયાસ કર્યો, એમાં અમે સફળ રહ્યા. અને અમારી આ કોટડા કોલોનીના સર્વે સાથીઓ મળીને આ એક આયોજન કર્યું જે સફળ રહ્યું છે. અને સર્વે ઉત્સાહથી ભાગ લઈ અને આ કોરોનાની મહામારીને ભૂલી અને એક નવો જોશ આપણે થી રમી અને સૌએ આનંદ લીધો છે. ને આ બધા યુવા સાથીઓ રમીને ખૂબ ખૂબ આનંદ લીધો છે. જે રીતે તમે જોઈ શકો છો બધા ઉત્સાહમાં માતાજીની જય બોલાવે છે, એવી રીતે રમવામાં પણ સારો એવો ઉત્સાહ બતાવે છે. લગભગ 70 થી 80ની સંખ્યામાં અમે લોકો અહીંયા કને આયોજન કર્યું છે. આ સુંદર મજાના આયોજનમાં સર્વે વડીલોએ, યુવા સાથીઓએ અને ખાસ કરીને અમારી બહેનોએ ખૂબ સારો એવો યોગદાન આપ્યું છે. તે બધા સર્વેનો ખૂબ ખૂબ આભાર. તો હમણાં આપણે જોઈ કોટડા કોલોનીની નવરાત્રિ. તો ચાલો હવે જોઈએ બજરંગ ગ્રુપ અને નીલકંઠ ગ્રુપની નવરાત્રિ.
જ બહુ સરસ છે કે અહીંયા જેટલા બી રમેરા અહીંયા લક્ષ્મીનારાયણ સ્વરૂપે રમેરા એમ લાગેલું સાક્ષાત આપે ગોકુલમાં પહોંચી ગઈ જ્યાં રાધા અને શ્યામ રાસ રમે છે. સર્વને મારી જય શ્રી કૃષ્ણ. હું દેવિકા નાગરાણી. તમે જોઈ રહ્યા છો પાટીદાર દર્શન, આપણું ચેનલ આપણી ભાષામાં. આજ અષ્ટમી છે ને અમે આવી ગયા છીએ નીલકંઠ સોમિલમાં. તો હાલો આપણે નીલકંઠ સોમિલના ગરબા જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બહુ સરસ મજાની રમઝટ હાલેરી. અહીંયા ગરબો પણ બહુ સરસ રીતે ડેકોરેટ કરેલો હોય. અહીંયા ગરબો દેખાશે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હું વેદનેશા નાકરાણી. તમે જોઈ રહ્યા છો પાટીદાર દર્શન, આપણું ચેનલ આપણી જ ભાષામાં. તો આ સરસ રમઝટમાં આપણી સાથે છે વિવેકભાઈ. વિવેકભાઈ, તમે દર વર્ષે સમાજમાં કાંઈક એન્ટિક ડ્રેસ કોડ લઈને આવો છો, તો પણ આ ફેરે તમે કાંઈ એવું સોચ્યું છે? આ બધાએ જો ઘરના માટે એટલું મોટું એક એન્ટિક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરી લીધો આવા કોરોનાના ટાઈમમાં, અને તે માટે એન્ટિક ડ્રેસ કોડ શું જોઈએ. આ જુઓ છો ઘરે રમી છીએ, લેકિન બધાએ પોતપોતાના ડ્રેસ પહેરીને આવ્યા છે. એ જ મારા આટલું એક નવો એન્ટિક ડ્રેસ કોડ હતો આ ફેરેનો. થેન્ક યુ. અને હવે આપણી સાથે છે હેમુબેન. તો હેમુબેન, હું તમને એ પૂછવા ચાહું છું કે તમે કીધું સોચ્યું હતું કે તમે માસ્ક પહેરીને ગરબા રમશો? બોલો અંબે માતે કી જય. આથી પહેલાં એટલું સાંભળ્યું હતું કે મહામારી આવી હોય, મહામારી આવી હોય, પણ આજે એને આપણી લાઈફમાં આપણા જીવતા આપણે જોવા જડી કે મહામારી કેવી હોય ને કદી સોચ્યું નહોતું કે માસ્ક પહેરીને આપણે રમવું પડશે. આજ પહેલી વખત જીવનમાં અનુભવ થયો કે માસ્ક પહેરીને કેવી રીતના રમાય. પણ બહુ સરસ છે, માએ જે કર્યું એને બહુ સરસ કર્યું હે ને આ એને આપણા આટલું એક સેફટી હે. માસ્ક પહેરીને રમશું તો મહામારીને આપણે ત્યાં જ સ્ટોપ કરી શકશું, નકો મહામારી હજી ફેલાઈ જશે, જેથી આપણી સમાજનું ખૂબ નુકસાન થશે. ને આપણે સમાજનો ચોક તો બહુ સાંભળેલો, બહુ સરસ લાગેલો, પણ આમ ફેમિલી ભેગી નવરાત્રિ રમવાની પણ અલગ મજા આવે. થેન્ક યુ. ધન્યવાદ હેમુબેન. સાચું કહે છે કે રમવું જોઈએ પણ માસ્ક પહેરીને જ રમવું જોઈએ. ધન્યવાદ. તો અત્યારે આપણા સાથે છે મોહનભાઈ. તો મોહનભાઈ, તમને આજે અષ્ટમી છે તો તમને કેવું ફીલ થાય છે? ને હું એમ કહું છું કે તમે આનો આન્સર એને મને કચ્છીમાં જ દો પ્લીઝ. અહીં हिकिड़ी ॻाल्हि करी है तो पाण कच्छी में आंसर ॾींदासीं. पाण कच्छ में रहियूं था, पंहिंजी भाषा ई कच्छी हूंदी वेसी. पाण ॿाहिरि अची विया आहियूं, हाणे गुजराती ने हिंदी बोलियूं था. आज अष्टमी आहे, माता जी का 8 रूप ईंदा वियासीं. हाणे 8 रूप में हिकिड़ो रूप आहे जो मां जो आज अष्टमी हवन करियूं था. पाण हवन में माता जी के यज्ञ करियूं था. पाण मां आशा पूरा के मां को यज्ञ करियूं था. मिणी माता जी के वेठा अष्टमी जो हवन थिए थो ने पाण आज भारत देश में ये बीमारी अची वई है, एतिरे कि पाण घरों घरों में डांडियो रमियो था. पण मां कच्छी जो त्यौहार है नवरात्रि, माता जी जो गरबो पाण छॾियो न आहे ने पाण इहो करियूं था. ने बीमारी के कारण पाण सॼे पोतपोता जे घरे डांडिया रमियो था, समाज में नथो रमिया. न काई हीअ सीज़न में पाण एतिरो माण्हू रायपुर समाज में पाण मिणिया इकट्ठा थींदा वियासीं अने डांडिया रमंदा वियासीं. ने आज अहिड़ी माता जी प्रार्थना करियूं था कि जेको ये बीमारी अची है ये आ साल अची हुई अने अगले साल ना अचे अने अगले साल मिणियो भारत देश शांत रहे. अहिड़ी माता जी प्रार्थना करियूं था. जल्द से जल्द ये बीमारी आई माता जी निकारी छॾे. जय माता जी. જય માતાજી. ધન્યવાદ.
શકો છો કે કેટલું સુંદર મજાના બે ગરબા ખણી છે. બહુ સરસ રમે છે, મજા લઈને રમે છે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હું વેદનિશા નાગરાણી. તમે જોઈ રહ્યા છો પાટીદાર દર્શન, આપણું ચેનલ આપણી જ ભાષામાં. તો અત્યારે આપણે આવ્યા છીએ માતાજીના બીજા પ્રાંગણમાં. આપણે આજે આવ્યા છીએ બજરંગ ટિમ્બરમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મા ગરબા માથામાં ગરબા લઈને કેટલું સરસ રીતે રાસ રમે છે, એકદમ મજા લઈને રમે છે. તમે જોઈ શકો છો. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. હું દેવિકા નાગરાણી. તમે જોઈ રહ્યા છો પાટીદાર દર્શન, આપણું જ ચેનલ આપણી જ ભાષામાં. તો આપણા સાથે અહીંયા ઉર્મિલાબેન. તો ઉર્મિલાબેન, તમારો માથે એ પ્રશ્ન છે કે હર વખતની નવરાત્રિને આ વખતની નવરાત્રિમાં તમને શું અંતર લાગે રહો? આ વખતેની નવરાત્રિ કાંઈક જુદી જ લાગે રહી. પરિવાર સાથે રમવાની બહુ જ મજા આવે રહી અને બહુ સરસ લાગે રહું. સમાજમાં જો કે અલૌકિક વાતાવરણ હોય બહુ સરસ લાગે, પણ જે આ ઘરમાં આવો અનુભવ નહોતો કર્યો, ઘરમાં આનાથી પણ વિશેષ લાગે રહું. આવી રીતે પરિવાર સાથે ક્યારે રમવા જડે ને પરિવારમાં બધા ભેગા મળીને રમતા હોય, હસતા હોય ને નાના મોટા બધા સાથે વડીલો સાથે રમવાની બહુ ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અહીંયા મને એક ચીજ બહુ ગમે છે કે અહીંયા કને મ્યુઝિક સાથે ઇન્સ્ટ્રુમેન્ટલ બી છે, જે આપણા જ ભાઈ વગાડે છે, બહુ સરસ વગાડે છે ને ધૂમ મચાવે છે બધે. હવે આપણે નિહાળશું અર્જુન હાઇટ્સની નવરાત્રી કે તે કેવી રીતે નવરાત્રી ઉજવે છે.
તે લોકો કોરોનામાં પણ નવરાત્રી ઉજવે છે. તો બસ આજ આટલું જ ને હવે આપણે મળશું આપણા નેક્સ્ટ એપિસોડમાં. ત્યાર સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.